વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે કે ટૂંકમાં પીટીનું પેપર સોલ્યુશન જે આદર્શ પ્રશ્નપત્ર છે તેના 40 હેતુલક્ષી જોઈશું. બરાબર, તો તમારી પ્રેક્ટિસ સારી એવી થઈ જશે. બીજું વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં તમને જે અન્ય વિષયો હોય તેમજ આના પણ જે ગઈ સાલના પેપરો છે એના સોલ્યુશન પણ એકવાર જોઈ લેજો, તમને બહુ જ મદદરૂપ રહેશે. તો સૌથી પહેલાં યોગમાંથી મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? તો અહીંયા જવાબ આવશે એ તક્ષશિલા. વેદમાં કેટલી દર્શન પરંપરા જોવા મળે છે? તો 6 જવાબ આવશે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. શ્વાસ બહાર નીકાળવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ડી રેચક. દર્શનો કેટલા છે? તો દર્શનો અહીંયા 6 છે. ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક કયું છે? તો જવાબ આવશે સી પિરામિડ. ત્યારબાદ 7મો, કયા આસનથી પગના સ્નાયુઓ મજબૂત બને છે? તો જવાબ આવશે ડી ધનુરાસન. ત્યારબાદ કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? તો જવાબ આવશે સી પદ્માસન. કયું આસન હરસ, મસા અને ભગંદરની સારવાર માટે અસરકારક છે? તો જવાબ આવશે ભદ્રાસન સી. આ બધા આસનો બહુ આ ચેપ્ટર બહુ સારું છે. ઇન ફ્યુચર તમારે પણ કામમાં આવે એવું છે, એટલે ધ્યાનથી સમજજો અને બને તો કેટલીક કસરતો કરવાનું ચાલુ કરી દેજો. કયું આસન કરવાથી પીઠ, ખભા અને ગરદનના દર્દમાં રાહત થાય છે? તો જવાબ આવશે ડી ગોમુખાસન. કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંધમાં ફાયદો થાય છે? તો જવાબ આવશે બી ધનુરાસન. કયા આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ભદ્રાસનને. હવે છે સ્વાસ્થ્ય શિક્ષણમાંથી ખેલાડીની ચપળતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? તો જવાબ આવશે બી 6x10 મીટર શટલ રન. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? તો જવાબ આવશે બી શારીરિક. અકસ્માત નિયંત્રણના સર્વમાન્ય ઉપાયોમાં કયો એક ઉપાય સાચો નથી? તો અહીંયા જવાબ આવશે બી યોગ્ય સમયે ભોજન. કેવા વાતાવરણમાં કે રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તો જવાબ આવશે ખુશનુમા. પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે? તો જવાબ આવશે સી આંતરડાને. કૃત્રિમ શ્વાસોશ્વાસમાં ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુડાવવો જોઈએ? તો એ ચતો. ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટમાં કેટલી હોય છે? તો જવાબ આવશે 250 મિલી. ભારે કસરતો કર્યા પછી તરત જ કઈ ક્રિયાઓ કરવી જોઈએ? તો પ્રશમનની ક્રિયાઓ કરવી જોઈએ. ત્યારબાદ શારીરિક શિક્ષણમાં દોડમાંથી જો પરીક્ષામાં કદાચ તમને આવી રીતે અલગ અલગ ના પણ આપે, બરાબર. ત્યારબાદ જો 21મો જે ક્વેશ્ચન છે, સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? તો પોતાની ગલીમાં સીધી નજર રાખવી જોઈએ. શાનો ઉપયોગ કરવાથી ખેલાડી શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે? તો જવાબ આવશે પ્રસ્થાન ટેકાનો. ચોપગા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે બી 3. પ્રસ્થાન લીધા પછીના 2 કદમો પછીના 3 થી 9 કદમો કેવા કદમો હોય છે? તો અંતરાળ કદમો હોય છે. ત્યારબાદ લાંબી કૂદનો આગમ દોડ માર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? તો જવાબ આવશે સી 45 મીટર. લાંબી કૂદમાં ખેલાડી પગઠેક કયા પગે લે છે? તો જવાબ આવશે એ મજબૂત પગે. લાંબી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે સી પેશકદમી. લાંબી કૂદમાં કઈ પદ્ધતિમાં શરીરની સ્થિતિ હવામાં લટકતી બને છે? તો જવાબ આવશે સી લટક. ત્યારબાદ ગોળા ફેંક. તો ગોળા ફેંકના કુલ કૌશલ્યો કેટલા હોય છે? તો જવાબ આવશે એ 5. ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? તો જવાબ આવશે બી ઊભણી. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? તો જવાબ આવશે એ પગ બદલ. ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? તો જવાબ આવશે ડી 3જા પ્રકારમાં. ત્યારબાદ અહીંયા તમને કબડ્ડી અથવા ખોખો બેમાંથી એકમાંથી પૂછશે. તો સૌથી પહેલાં કબડ્ડીમાંથી જોઈએ. તો કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય? તો જવાબ આવશે અહીંયા 2.
જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે બી 11 મીટર. ટક્કર પટ્ટીનો ઉપયોગ રમત દરમિયાન ક્યારે થાય છે? તો જવાબ આવશે ટક્કર થાય ત્યારે, એટલે કે એ. કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે ડી છાપો મારવું. એના અથવામાં ખોખો. ખોખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી? તો જવાબ આવશે સી મુક્ત પ્રદેશ. ખોખોની રમતમાં લાકડાના કેટલા ખૂંટની જરૂરિયાત હોય છે? તો જવાબ આવશે બી 2. ખોખોની રમતમાં રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે છે? તો હાથ વડે સ્પર્શ કરીને. ખોખોની રમતમાં પકડનાર ખેલાડી સાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે? તો જવાબ આવશે મુક્ત પ્રદેશની બહાર. ત્યારબાદ વોલીબોલ અને ક્રિકેટમાંથી એકમાં પૂછશે. તો વોલીબોલમાંથી ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? તો એક સરખા રંગનો. વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો જવાબ આવશે બી આક્રમણ રેખા. વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે? તો 2.43 મીટર. વોલીબોલની રમતમાં નેટ પર સેટ થયેલા દડાને ખેલાડી જમ્પ લઈ હાથ વડે વીજળી ગતિથી વિરુદ્ધ પક્ષના મેદાનમાં ફટકારે તેને કયું કૌશલ્ય કહે છે? તો જવાબ આવશે સ્મેશિંગ. ત્યારબાદ એના હાથમાં ક્રિકેટ છે. તો ક્રિકેટનું મેદાન કેટલું પહોળું હોય એ ઈચ્છનીય છે? તો જવાબ આવશે ડી 145 વાર. નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે? તો જવાબ આવશે બી લેગ સ્પિન બોલિંગ. ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે? તો જવાબ આવશે સી 2. સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ અજમાવવામાં આવે છે? તો જવાબ આવશે એ બાઉન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ યોગ મતલબ પીટીનું સોલ્યુશન, જે તમને તમારી પરીક્ષામાં પણ મદદરૂપ થશે. ડિસ્ક્રિપ્શનમાં બીજા તમને વિડીયોઝ મળી જશે. તેમજ વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.